રેખાબેનના આમંત્રણથી એ બહુ જ અગત્યની વાત છે. અને રેખાબેન પોતે મેથમેટિશિયન છે અને સાથે કવિ પણ છે. અને ઘણાને લાગે કે આ બધી કેવું સંમેલન છે, એક કવિ અને ગણિત શાસ્ત્રી. ગુજરાતી સાહિત્યમાં એક બીજો જેવો દાખલો છે એ ફાધર વોલેસ. ફાધર વોલેસ ગણિત શાસ્ત્રી હતા અને સાથે સાથે સાહિત્યકાર હતા. તો આ એ દ્રષ્ટિએ રેખાબેનની વિશિષ્ટતા ઘણી છે. અને પ્રતાપભાઈને મળવાનું બન્યું તો એક આદર્શ દંપતિ કેવું હોય, હું પન્નાને કહેતો હતો કે આનું નામ પ્રસન્ન દાંપત્ય છે. અને સામાન્ય રીતે કહેવાય છે કે there is a woman behind a man, well there is a man behind this woman. એમણે જે બધી વાતો કરી પ્રતાપભાઈ જે સહયોગ એમને આપ્યો એ ખરેખર નોંધપાત્ર છે. અને કૃષ્ણાબેનનું આતિથ્ય તો મેં અત્યાર સુધી માણી લીધું છે. બહુ સુંદર અહીંયા ભોજન અમે લીધું અને એમનું આ સુંદર સુશોભિત ઘર વસ્તુઓ એવી રીતે ગોઠવાય છે આપણને આવતા આવતા વિચાર આવે એ પડી તો નહીં જાય ને કંઈ, એવી સુંદર વ્યવસ્થા છે. અને હું જ્યારે બોસ્ટનનો વિચાર કરું છું ત્યારે હું ચંદુ વગર બોસ્ટનની કલ્પના કરી શકતો નથી. એમણે જે સાહિત્યમાં પ્રદાન કર્યું અને એ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ એ ખરેખર આજે યાદ આવે છે. અને ઈશાનીબેન અહીંયા છે અને એ પ્રવૃત્તિ અમે જાળવી રાખી છે. અને ગઈકાલે અમને સુંદર કાર્યક્રમ કર્યો એ અમે અનફોર્ચ્યુનેટલી નહીં જઈ શક્યા. એવું જ સાહિત્યનું અગત્યનું કામ ડૉક્ટર પ્રમોદ ઠાકરે કરેલું છે. એમણે આખા ભગત આપણા મધ્યકાલીન સાહિત્યમાં અત્યંત અગત્યનું પ્રદાન કરનાર અને ખૂબ જ અઘરા કવિના છપ્પાઓ, આખાના છપ્પાઓનો અનુવાદ ડૉક્ટર પ્રમોદે કર્યું અને ખૂબ સુંદર રીતે આ કામ થયું છે. અને ગુજરાતીમાંથી અંગ્રેજી લખવું, ભાષાંતર કરવું એ બહુ મુશ્કેલ છે, પણ એમણે બહુ સારી રીતે સમર્થ કર્યું. અને પલ્લવીબેન અને નિખિલભાઈ છે. પલ્લવીબેને હમણાં જ એમના પિતાશ્રી અને મનુભાઈ પંચોલી દર્શન વ્યવહાર પત્ર વ્યવહાર થયો 50થી વધુ વર્ષનો અને બહુ સુંદર પુસ્તક હમણાં પ્રગટ કર્યું છે. અને વસુધા ઇનામદારી છે. ઘણા વર્ષોથી અમે વાતો કરીએ, ખાતે પત્ર દ્વારા, ઈમેલ દ્વારા, પણ આજે આ હાજર છે, બહુ આનંદ થયો. અને સંદીપ અને દર્શના તો અમારા અહીંના બોસના ખરેખર જૂના મિત્રો અને અહીંયા એમને ત્યાં જ અમારો ધામો ઉતરે. તો આ બધાને કારણે રેખાબેને જે સજેશન કર્યું તો અમે તરત જ ગયા તે હા ચાલો ચાલો થઈએ. તો એ દૃષ્ટિએ અમારું અહીંયા આવવાનું એક બહુ જ સરસ નિમિત્ત બન્યું અને અમે આવ્યા. તો વિચાર એ આવે છે કે પન્ના નાયકની સાથે મારો જે સંબંધ બંધાણો એ પહેલાં બધાની જેમ એમની કવિતા અને એમના ઓકેશનલ ક્યારેક એમનો જે પરિચય થતો એને કારણે હું એમના તરફ ખૂબ જ આકર્ષાયો. અને એમની કવિતામાં એક પ્રકારની કન્ફેશનલ વૃત્તિ દેખાય આપણને, કે પોતાની વાતો કરે છે. એ ગુજરાતી સાહિત્યમાં બહુ જાજુ બનતું નથી. આપણી બધી વાતો કરીએ, સૂર્ય, ચંદ્ર, તારા, ઝરણા, એ બધી મોટી મોટી વાતો કરીએ, પણ એનાથી કવિતા થતી નથી. અને જે કવિતા થાય છે એ એમણે પોતાની વાતો કરીને શરૂ કરીએ છે. તો પ્રશ્ન પહેલો એ થાય છે પન્ના કે તમે શા માટે તમારી કવિતામાં આ કન્ફેશનલ પ્રવૃત્તિ છે? સારો પ્રશ્ન છે. મારે કવિ તો થવું જ હતું, પણ મુંબઈમાં અભ્યાસ કર્યો અને મનસુખલાલ ઝવેરી જેવા પ્રાધ્યાપક હતા, પણ કવિતાનો ક ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો.
પછી અમેરિકા આવવાનું થયું 1960માં. એટલે તમે ગણિત માંડી શકો. એટલે અને એ વર્ષો બહુ જ કપરા હતા અને યુનિવર્સિટીમાં કામ કરતી હતી અને ત્યાંના ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં એ લોકો નેશનલ અને ઇન્ટરનેશનલ સાહિત્યકારોને બોલાવતા હતા. એમાં એક વખત પહેલાં શરૂઆતમાં હું કહું કે 2 કવયત્રીઓ મારે માટે બોસ્ટનની તીર્થધામ છે. એટલે એક એમિલી ડિકન્સન અને બીજી એન સેક્સ્ટન. એને મળવાનું થયું યુનિવર્સિટીમાં અને એની કવિતા પર મારા પર બહુ જ અસર કરી ગઈ. હું જે એને વાંચતી જાઉં અને મારી લાગણીનો તાળો મેળવતી જાઉં. એટલે મને થયું કે મારે પણ ઘણું કહેવાનું છે અને આટલી બધી બહેનોની લાગણીને વાચા આપવાની છે. તો એ રીતે શરૂ કરી મેં કવિતા. પણ તો તમે જે બહેનોની વ્યથાને, બહેનોની વાતોને વ્યાખ્યા આપી છે, એને કારણે તમારી કવિતા માત્ર અમેરિકામાં જ નહીં, માત્ર ગુજરાતમાં જ નહીં, પણ યુરોપની અંદર, ખાસ કરી તો ઇંગ્લેન્ડની અંદર અને ઓસ્ટ્રેલિયામાં પણ બહેનો તમને એમ કહે છે કે ભાઈ આ તો તમે મારી વાત કરી. એ તમારું જે ઇમોશનલ બોન્ડ કેવી રીતે બંધાણો? એટલે મારી કવિતા સરળ છે અને લોકો સુધી પહોંચે છે, લોકોના હૃદય સુધી પહોંચે છે અને એની લાગણીને હું વાચા આપું છું. એટલે એક કવિતા છે જે મને મંજૂર નથી, એ જાણીતી કવિતા છે. એટલે મારે શું કહેવું હતું કે મંજૂર નથી, મંજૂર નથી, પણ અમેરિકા આવ્યા પછી પણ પુરુષોનું માનસ બદલાયું નથી, એ મારે કહેવું હતું. સંદીપ શું કહે છે? પુરુષોનું માનસ બદલાતું નથી? માત્ર પુરુષનું કે પુરુષ માત્ર? અને આ એક કલેક્ટિવ એક્સપિરિયન્સ છે જેને મેં ગીતમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. એ સેજલ રજૂ કરશે. ઓકે, હમણાં જ કર્યું કે સેજલ રજૂ કરે પેલા પન્નાબેનની એક વાત મારે કરવી છે. પન્નાબેનને હું પહેલી વાર મળીને 90ના દાયકામાં મળી હોય, સર્લી 90s પલ્વીના કરે, તો ત્યારે પન્નાબેનની કવિતાઓની ટીકા મેં બહુ વાંચી હતી અને હવે હું એમના વખાણ બહુ સાંભળું છું. એટલે એમની આ જે જર્ની છે, ખાસ તો એ અછાંદસ લખે ને અછાંદસનું આ બધા જે છંદમાં લખતા હોય કવિ એટલી વખોડે કે આને તો કંઈ કવિતા કહેવાય, છંદમાં નથી. અને પછી હવે અછાંદસ એક કાવ્ય પ્રકાર સ્વીકાર્ય બન્યો તે પન્નાબેનનો એમાં બહુ મોટો ફાળો. અને હું તો મોટે ભાગે અછાંદસ જ લખતી હોઉં છું. પછી મેં એમને એક પ્રશ્ન કર્યો એ સમયે, એમને યાદ હશે કે નહીં ખબર નથી, કે પન્નાબેન એવું તે તમારી કવિતામાં શું જુદું પડે છે કે બધા આટલી બધી તમારી ટીકાઓનો વરસાદ વરસાવે છે? અમારી તો કોઈ ટીકા કરતું નથી, હું તો અછાંદસ લખું છું તો એટલે મને કે આવી કવિતાઓ પ્રકૃતિનું વર્ણન ને એ બધું હવે સામાન્ય થઈ ગયું છે. એ બધું તું જે લખે છે ને એ બધું હવે એ નવો વિષય નથી, નવો વિષય ઉપર લખ. ઘરની વસ્તુઓ, સ્ત્રીઓની વ્યથા, સ્ત્રીઓની વાત, એને તું સેન્ટરમાં રાખીશ ને તો કવિતાનું કંઈક વજન પડશે.
જો કે હું એ કરી નથી શકી એમના જેટલું તો નહીં જ, ક્યારેક પ્રયત્ન કરું, પણ હું બહુ જ શીખી છું આખો સાહિત્યનો એક મોટો પ્રકાર અછાંદસ કાવ્યનો. એમની કવિતાઓ વાંચી અને એમાંથી મને ઘણી પ્રેરણા અને ઘણું જ્ઞાન મળ્યું છે. હવે તારે ગાવું હોય તો. ચોક્કસ. મેં પહેલી વાર આ કવિતા સાંભળી હતી ઈશાનીબેનના મોઢે. મારું પહેલું પુસ્તકનું વિમોચન હતું, ચંદુભાઈએ કરેલું, પુલકિતભાઈ ત્યાં હતા અને ઈશાનીબેને આ કવિતા કહેલી. મને એટલી ગમી ગયેલી, પછી મેં એને ઓનલાઈન શોધેલી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમના નામે મને ડંખ્યા કરે અને એની ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે, એ મને મંજૂર નથી. એ બોલે તે બોલવાનું અને નાગની જેમ ડોલવાનું, એનું અંઢેલવાનું મને મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટંક્યા કરવાનું મને મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આબ હોય, પોતાનું ગીત હોય. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આબ હોય, પોતાનું ગીત હોય. મનની માલિક હું તો બીક શેની? મનની માલિક હું તો બીક શેની? હું તો મૌલિક છું. મને હામાં હા કરી, ઠીક ઠીક કહીને મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. અને આ મારી મનપસંદ લાઈનો અને કદાચ એમની પણ હશે. માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું, માપસર હળવાનું, માપસર ભળવાનું. ફરીથી માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું, માપસર હળવાનું, માપસર ભળવાનું. આવું હળવાનું ભળવાનું અને માપસર ઓગળવાનું, આવું હળવાનું ભળવાનું ને માપસર ઓગળવાનું, આવું પીઘાડવાનું મને મંજૂર નથી. આવું પીઘાડવાનું મને મંજૂર નથી. બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટકરા કરવાનું. પન્નાબેનની ટીકાઓ થઈને એમાં પન્નાબેન અછાંદસ કરતા તે કારણનો પન્નાબેને અરીસો ધર્યો ને એ અને બીજું શું કે નોટિસ થઈ એટલે ટીકા થઈ. અમારા જેવા નોટિસ ન થાય ટીકા શું કરે? અને પન્નાબેને અરીસો ધર્યો અને જબરદસ્તી અમને બતાવ્યું કે અમે કેવા છીએ પુરુષ તરીકે. અને અરીસો જોઈને અમને લોકોને બહુ ગમ્યું નહીં જે ચિત્ર દેખાતું. એટલે કદાચ I don't buy all that. આ કવિતા એમણે અમે જ્યારે સાથે રહેવાનું શરૂ કર્યું ત્યાર પછી લખાયેલી છે. એટલે ઘણા લોકોને એમ થાય છે કે આ ગાંધી માટે કહેવાય છે. તો ગાંધીએ એનો જવાબ આપ્યો છે. મારી કવિતા આ છે એમ જવાબ રૂપે. કોણ? આખી દુનિયા જ્યારે ઘસઘસાટ સૂતી હોય છે ત્યારે કોણ મને ભરંગમાંથી જગાડતું હોય છે? કોણ? સવારે દાઢી કરતો હોઉં ત્યારે કોણ મારી સામે આવીને રૂકતું હોય છે અરીસામાં? કોણ? કોણ મને દરરોજ ટોકતું હોય છે મેં ખોટી ટાઈ પહેરી છે? કોણ? દર વખતે તમારી સામે જોઈએ. ઓફિસે, બહાર, સભા સરઘસે, રેસ્ટોરન્ટમાં અને ઘરે પણ હું ક્યાંય પણ હોઉં તો કોણ મારી સાથે ને સાથે ચોંટ્યું જ રહેતું હોય? કોણ? રસ્તામાં ચાલતા ચાલતા કોણ મને ધક્કો મારતું હોય છે? કોણ? હું વાટાઘાટો કરતો હોઉં છું ત્યારે કોણ વચવચમાં ડંખું માર્યા કરતું હોય છે? કોણ? ગાડીમાં બાજુની સીટ ઉપર બેસીને કોણ ટોક ટોક કર્યા કરતું હોય છે? કોણ? ખાતા પીતા હરતા ફરતા સૂતા બેસતા જાગતા આ ઉંમરે પણ મને 85 થયા. આ ઉંમરે પણ કોણ મને તતડાવતું હોય છે? એનો જવાબ તમે જાણો છો. આ બધું તમે સવાલો પૂછ્યા કોણ કોણ કોણ, એનો જવાબ એક જ છે. બોલો. કોણ કરે? તમે જવાબ આપો. એવું મને આવડતું હોત તો ફરિયાદ
વિચાર કરવાની હિંમત છે, નામ આપવાની હિંમત નથી. હવે નેક્સ્ટ એનો આપણે પ્રેમ છે, પ્રેમ. અમને કહીશું બનાવીને કોઈ કવિતા બનાવે, તમે તમારી કોઈ કવિતા રિસાઈટ કરો ને એકાદ. તમે તમારી એકાદ કવિતા બોલો. તમારે બધે સાંભળવી. નહીં, નટવરભાઈનું કોણ પતિ? એમનું તો પૂરું થઈ ગયું. આપણે નટવરભાઈને છેલ્લે પન્ના ચટર્જી બહુમાન કરે છે. પન્નાબેન એમની કવિતા વાંચે છે. મારા 10 કાવ્ય સંગ્રહો છે. એમાં શું છે એ આ નિચોડ છે મારી કવિતા. એમાં મારી શક્તિ છે, એમાં મારી નબળાઈ છે. મારી કવિતામાં મેકઅપ વિનાનો ચહેરો છે, એમાં મારા વિચારોનું સત્વ છે, એમાં આંખોથી વહેલી સચ્ચાઈ છે, એમાં કાચની પારદર્શકતા છે, એમાં મારી લાગણીનો લાવા છે, એમાં મારી કવિતામાં જગતભરની સ્ત્રીઓની ધરવાઈ ગયેલી વાચા છે. એટલે હું સ્ત્રીઓની વાચાને લાગણી. કથા અને વ્યથાને વાચા આપું છું. એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે, એમાં આકાશની નીલિમા છે, એમાં વિશ્વના સમસ્ત પુષ્પોની સુરભી છે, એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે, એમાં મૈત્રીનું ગૌરવ છે, એમાં પ્રેમની સાર્થકતા છે, એમાં કોઈ કડવાશ નથી, એમાં કોઈ ગઈકાલ નથી, કોઈ આવતીકાલ નથી, એમાં કશુંય મૂકી જવાની ખેવના નથી, એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે, એમાં પન્ના છે, પન્ના છે, પન્ના છે. બહુ સરસ. હવે પુલકિતભાઈને જવું છે, એમને સમયનો થોડું છે, એટલે એમની ડોટર, તે પોતે પણ આર્ટિસ્ટ છે, 4 ભાષાઓ જાણે છે, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. એનું આપણે પેલા સાંભળીએ પ્રમોદભાઈની પહેલા. તો સોરી, એક સેકન્ડ ફોન પર છે મારું. તન્વી બોલે ને એની પહેલા કહી દઉં, મારી પત્ની છે મરાઠી છે, હું ગુજરાતી છું. તન્વી બંને ભાષા બોલે છે ને એની ભેળ પૂરી કરીને બોલે છે. એટલે મજા એ આવે છે કે મરાઠીઓને એવું લાગે છે કે ગુજરાતી સારું બોલે છે, ગુજરાતીઓને એવું લાગે છે કે મરાઠી સારું બોલે છે. તો તન્વીની ઉપર એની શું અસર થાય છે એ તન્વી પાસેથી સાંભળીએ. અને એક પરિપ્રેક્ષ્ય આવશે તમારા માટે. કોઈ સ્પાઈડરમેન મલ્ટીવર્સિસ જોયું હોય તો સ્પાઈડરમેન પાસે એક સ્વિચ છે, સ્વિચ એ દબાવે ને તો આ દુનિયામાંથી બીજી દુનિયામાં જતો રહે આખી. અને તન્વી માટે એવું જ છે, એક ભાષામાંથી બીજી ભાષામાં જવું, કદાચ એક દુનિયામાંથી બીજી દુનિયામાં જવું છે. ગો. પપ્પાએ બધું કીધું. તો હવે તમને બધાને ખબર છે કે સ્પાઈડરમેન કોણ છે. એક ફિલ્મ આવી ગયો જેમાં એ બીજા દુનિયામાં જાય, એક બટન ક્લિક કરે. પણ હું તો કોઈ સ્પાઈડરમેન નથી, અને હું તો કોઈ સ્પાઈડરમેન નથી, પણ મારું લાઈફમાં 4 જુદા દુનિયા છે. और मैं तो कोई स्पाइडरमैन नहीं, पर जैसे कि स्पाइडरमैन और हर एक सुपर हीरो के पास एक ओरिजिन स्टोरी होता है, वो मेरे पास भी है. मम्मी एक ब्राह्मण मराठी मुलगी, तिचे केस गजरे आणि तोंडावर स्मिता. पप्पा एक जैन गुजराती छोकरो, हाथમાં ઘડી અને મનમાં કવિતા. खोताची वाड़ी और दादर से शादी करके अमेरिका. 2-3 साल के बाद बच्ची हुई. And there I was molding my tongue around the aras and akshars, grasping that where my roots were buried are different from where my fathers came. But I'm no Spider-Man, clicking a button to control the role I assume. The thing is, when you're a citizen of 3 different universes, you can go to all, but you fully inhabit none.
पण आता वो मराठी નથી. हे बघ, इतकी चांगली मुलगी, पण ही तर खूप गुजराती साइड में ना गेली आहे का? जो कुत्ता को लगता है जानवर है बिल्ली, और बिल्ली को लगता है कुत्ता. हमको कैसे पता है कौन है सच और कौन झूठा? Despite this, in my 2 decades, I have gotten to know that even though I don't like faka and I refuse to eat undiyu, when the Garba music starts, my feet know where to be. વાહ. My hands will fly through the air like ancestors unknown. When I learn to grasp their love and culture through each and every one of my books. And though I'm not a fan of foreign pori or misal pav, I sing Natsuki Mora to my cousin sister, Crab. With her 5 years of age, she is too young to understand that our culture is etched with every line in our hands. I choose to show my culture through every language that I speak, through my imperfect Marathi, Gujarati, and even Hindi. I string together my words like a little girl threading beads on a wire, carefully choosing each one to create the message that I desire. And it will be as flawed as I am, and that's okay. And I am no Spider-Man, but my citizenship to each universe has made me who I am today. હવે આપણે પ્રમોદભાઈ ઠાકરને પૂરતો સમય આપીશું. 5 મિનિટની મર્યાદા એના માટે નથી. I think આ અવસ્થામાં જીવવાની એક અલગ મજા બી છે, કારણ કે જે સુંદરતા મને કદાચ મરાઠીની ન દેખાય એ તન્વી અનુભવી શકે છે. જે ગુજરાતીની સુંદરતા મારી વાઈફે નહીં અનુભવી હોય એ બી તન્વી અનુભવી શકે. એટલે આજે બંને ભાષાની સુંદરતાનું જે સામાન્ય છે ને એની એ માળખાણ છે. અમે લોકો કદાચ ગુલામ થઈ ગયા. બોલો. અને તમને પૂછવાનું હતું કે હું હવે 21 વર્ષની થઈ ગઈ, તો તમને મારા માટે શું એડવાઇસ છે, યા મારા એજના છોકરીઓને શું એડવાઇસ છે? ગુડ ક્વેશ્ચન. તમારે આપવાની છે એડવાઇસ. તમારે કોઈ 21 વર્ષની દીકરીને સલાહ આપી હોય તો શું સલાહ આપો? કઈ રીતે જીવવું જોઈએ? Be yourself. Be yourself. અને એની એ માળખાણ છે. અમે લોકો કદાચ ગુલામ થઈ ગયા. બોલો. અને તમને પૂછવાનું હતું કે હું હવે 21 વર્ષની થઈ ગઈ, તો તમને મારા માટે શું એડવાઇસ છે, યા મારા એજના છોકરીઓને શું એડવાઇસ છે? ગુડ ક્વેશ્ચન. તમારે આપવાની છે એડવાઇસ. તમારે કોઈ 21 વર્ષની દીકરીને સલાહ આપી હોય તો શું સલાહ આપો? કઈ રીતે જીવવું જોઈએ? be yourself. Be yourself. અને true to yourself. True to yourself. Authentic રહેજે. બહુ સરસ. અમારે પણ હવે યાદ રાખવા જેવું છે બધાએ. હવે પ્રમોદભાઈ, તમે જે તમારો પરિચય આપી, નીકળવું છે તમારે? તમે તમારા માટે ટાઈમ લિમિટ નથી, તમને ખબર છે કે નહીં મારે આજે આપણે પરીક્ષા લઈએ. ચલો કેવી રીતે ઈમેલ મોકલું? મારી ઈમેલ મને ખાલી પરીક્ષા મારા નંબર મારી પાસેથી લઈ જાવ. એક વખત હું યુનિવર્સિટીમાં અહીંયા બોસ્ટન કોલેજમાં એથિક્સના કોર્સીસ શીખવાડતો હતો. માય પ્રોફેશન આ ઇન્ફિલિએશન, અને ફિલોસોફીના પ્રોફેસર એક બીજો કોર્સ શીખવાડતા હતા, મધ્યકાલીન કવિઓની ફિલોસોફી પર શું અસર થઈ ભારતમાં, એનો કોર્સ શીખવાડતા હતા. એ મને પરિચય થોડો ઘણો એ
એટલે મને કહ્યું કે તમે અમારે ક્લાસમાં આવીને મધ્યકાલીન કવિઓની કવિતા એમની ભાષામાં તમે રજૂ કરો એક ક્લાસમાં. અમેરિકન વિદ્યાર્થીઓ હતા, ભારતીય વંશના એકાદ કદાચ 40માં. તો મેં કબીર અને અખાને પ્રેઝન્ટ કર્યા હતા. તો મને મારા આશ્ચર્ય વચ્ચે એક તો ટ્રાન્સલેશન ઓન ધ સ્પોટ જેટલું આવડ્યું એટલું કર્યું હતું, પણ એકદમ રિસેપ્શન એ લોકોનું એટલું બધું સરળ હતું અને જલ્દી મુદ્દો સમજી જતા હતા, મને પોતાને નવાઈ લાગી. એટલે મને આખોનું પ્રેઝન્ટ મેં કર્યું હતું, એક્સટેમ્પોરેનિયસલી ટ્રાન્સલેશન પણ કર્યું હતું, જેવું આવડ્યું તેવું તે જ વખતે. પણ કબીરનું દાખલા તરીકે મેં રજૂ કરેલું કે કબીર એ ઘર પ્રેમ કા ખાલા કા ઘર નાહી, માસીનું ઘર નથી. કબીર એ ઘર પ્રેમ કા ખાલા કા ઘર નાહી, શીશ ઉતારે હાથે કરી વો પૈસે ઘરમાં આવી. આમાં હાથે કરીને વધારો અગત્યનું છે. જાતે અભિમાન દૂર કરવું જોઈએ. બીજા કોઈ અભિમાન કરે તો કંસનું કરે તો રાવણનું કરે, એનું તથ્ય નથી બહુ. જાતે કરવાનું મુશ્કેલ છે. પછી માસીના ઘરમાં પેસો તમે પ્રેમના ઘરમાં. અખાનું પણ એવું, એક મૂરખની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દે. કઠ દર્શનના જૂજવામાં હતા, માઓમાં એક આદિ હતા. તો એ લોકો બધા વિદ્યાર્થીઓ ફિલોસોફી ના જતા, એ બધા જાણતા હતા કે આવું ભારતમાં અને આખો સોની મહાનગરમાં સોનીનો વહીવટ કરે અને આ વસ્તુ કહી ગયો છે. અને 17મી સદીમાં એટલે આશ્ચર્ય થયું, એ લોકો તરત પકડ્યું એ લોકોએ. મને થયું કે આ તો ઓલમોસ્ટ મોડર્ન વોઇસમાં લખ્યું છે આખા. એ એટલે મેં થોડા અનુવાદો કર્યા. પછી ઉમાશંકર આવેલા, એ હાર્વર્ડમાં સંસ્કૃતનો ડિપાર્ટમેન્ટ છે, એમના હેડને મળવું લઈ ગયા. તો ત્યાં ઉમાશંકર બોલ્યા એક વાક્ય કે મારે જો કોઈ એક કવિને કે એક ઓથરને લાવવો હોય ભારતમાંથી વિશ્વના પટ ઉપર, તો અખાને લાવો. એ હું પેરેલલ થોડા મહિના પહેલા એ વિચાર હું કરતો હતો, એટલે મેં ટ્રાન્સલેશન શરૂ કર્યું. એટલે 2-3 પછી આ સાહિત્ય અકાદમી દિલ્હીએ આખાના બધા છાપાઓનું ટ્રાન્સલેશન પ્રસિદ્ધ કર્યું. એમાં 2 છપ્પાનું ટ્રાન્સલેશન છે તે રજૂ કરવાની આપણી પાસે રજાનું છે. કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપ મૂર્ખતા ન જુએ. જેમ વાની વર્ણને લાગે લાય, પણ ડાબુ જમણું ન જુએ લાય. તેમ ઊંચ નીચ ન ગણે નારાયણ, અખાયમ ખરા રે જાણ. Plan, capacity, smartness, study, sin, stupidity, but he sees none of these. As the wind shifts, fire ignites, but to the wind it matters not left or right. So also Akha, Narayan does not count anyone as high or low. Akha, know that this is truly so. પાને પોતે લખ્યા હરી, પોથીમાં પાને પાને લખ્યા છે હરી. હવે આ તો એકદમ કોમન સ્ટેટમેન્ટ છે, એમાં બહુ કઈ નવું કહેતા નથી કવિ. પોથીમાં હરી લખ્યા છે એ તો બધા જાણે, સસ્તાની કથા જ ના થાય તે વગર. પણ બીજું વાક્ય આવે છે ત્યાં અખો છે, બતાવે છે કે સાથી અખો કવિ છે અને મોટો કવિ છે. પાને પોતે લખ્યા હરી, જબ વેળુમાં ખાંડ વેચવી, રીતિમાં ખાંડ નાખી હોય એવી રીતે હરી લખાય છે. વાંચવાની પોથીમાં ખાવાનું લખ્યું છે કે ખાવા પડે તમારે, પણ એ ખાવા પડે કેવી રીતે તમે ખાઈ શકો? ભેંસ આગળ ભાગવત મુકાય તો ભેંસ આવી જાય, પણ એનાથી ભાગવત એનામાં પહોંચતું નથી. વેળુમાં ખાંડ વેચવી તો શું એનો અર્થ થાય? તે સંતે ખાધી કીડી થઈ તો ખરો સંત કહેવાય. કીડી થઈને ખાવું પડે તો સંત હોય મોટો, અને કીડી રૂપે ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુ, અને
વાંચવાની પુસ્તકમાં ખાવાની વાત કરે છે, ડાયમેન્શન બદલાઈ જાય છે આખું. ત્યારે એ ચેન્જ કરે તો, અને પહેલો અહેસાસ થવો જોઈએ કે આવું છે અને કરવું પડશે. કીડી થઈ અને વંશે કે સમુદી ગઈ. વાંચે એને તો કશું મળે નહીં એમાં પોતીમાં. વાંચનારા બધાને બાદ કરી નાખે. તે માટે તે તેવા ને તેવા રહ્યા અને સંત પાર લઈ ગયા. પાર બીજે કિનારે પહોંચે સંત, એનો અને સંતો કીડી થઈ શકે તો સંત ખરા, પણ મોટા થઈ જાય મહાન અને બધા પગે લાગે એ સંત નહીં, કીડી થઈ જવા જોઈએ. અને રીતિના કણમાંથી ભિન્નતા કરીને સાકરનો કણ શોધી કાઢવો જોઈએ. હરી Hari is inscribed in the pages of the book like sugar sprinkled in the sand. His son saint eats it by becoming an ant, while the readers entirely miss it. So the others remained as they were, and the saints successfully went across. છેલ્લું એક છપ્પો છેલ્લું. સુધું કહેતા ન લાગે માને દુઃખ, પણ વહેતે જળે નહીં દિશે મુખ. તમારું તમે કોણ છો એ બહારના રિએક્શન પરથી પણ આપણે ફીડબેક લઈએ છીએ દરેક જણ. તો એ જે ફીડબેક તમને આપે છે, તમને તમારું રિફ્લેક્શન આપે છે, એ વહેતું જળ હોય, એ સ્થિર ના હોય તો તમારું રિયલ તત્વ કઈ રીતે ખબર પડે? તમે દર્પણમાં જુઓ છો એ લોકોનું જ વહેતું છે, ડોળાયેલું છે. પહેલા એ તો તમે જુઓ કે એ સ્થિર હોવું જોઈએ. જપેલું જળ છે કે નહીં, આ બધા તમે દાખલા એમાં એ જ આવે છે. કારણ કે એ જ અસ્થિર હોય અને એના તમે તમારું જજમેન્ટ કરો છો કે મારો ચહેરો આવો છે, આવું શું કરવું. પણ એ તો વહેતા જળમાં જોયેલો ચહેરો છે. એટલે જેમાંથી તમે ફીડબેક લો છો દુનિયામાંથી, એમાં ઠરેલો તમારી આજુબાજુ જેમાં ઓપિનિયન તમે અભિપ્રાય લેતા હો એ ઠરેલું હોવું જોઈએ. ખેરાણે જણે જેવું જતા અઠેડાને લાગે વ્યથા. જ્ઞાન એક પણ સગળે વસે પણ અખા કૃતિની પૂજા થશે. એટલે don't feel bad when I tell you straight, but you can't see your face in a flowing water. In a settled state, it is seen as it is. The unsettled states give you grief. The same knowledge resides in all bodies, but it is the deeds that get worshipped. આઉટવર્ડ ડીડ્સ જે બધા કરતા હોય એનું વર્શિપ ચાલે છે. એટલે આઇકોનોક્લાસ તો હતો જ, પણ સિમ્પેથેટિક પણ હતો. અને એના વિશે મેં જે એક વાક્ય લખ્યું છે અહીંયા, after Akha's explications are precise but not parochial. Akha's language is often condensed but never dense. With his brevity and uncanny observations, he speaks in almost modern language. એટલે he is never dated. જે વાંચીએ તો આપણને લાગે કે he is very relevant to અત્યારની કન્ટેમ્પરરી સોસાયટી જોઈને લખ્યું હોય એવું આપણને લાગે છે.
તમારી એક કવિતા હા કૃષ્ણાદિત્યની એક કવિતા કૃષ્ણાદિત્યની એક કવિતા વાંચો. એમનું ઉપનામ કૃષ્ણાદિત્ય. વિક્રમાદિત્ય. ના, કૃષ્ણાદિત્ય. કૃષ્ણાદિત્ય ઉપનામ કેમ છે એ પણ થઈ ગયું. મારા પિતાનું આમાંથી જ વાંચવું એટલે તમને ખ્યાલ આવશે કે શું પૂછું. પ્રશ્ન પૂછ્યો એટલે એકનોલેજમેન્ટમાં મેં ઉમાશંકરનો, નિરંજન ભગતનો, ભોળાભાઈ પટેલનો એ બધાનો આભાર માનવાનો છે. અને ડેડિકેશન પણ ઉમાશંકર જોશીને કર્યું છે ઇન મેમોરિયમ, કારણ કે એમણે ઘણો સમય મને આપ્યો હતો. નિરંજન ભગત પણ એટલે કૃષ્ણાદિત્ય મેં કેમ નામ રાખ્યું છે એ આજે પહેલી વાર જાહેરમાં વાત કરવાનું પ્રસંગ બન્યો એટલે કહું છું. Finally, I take this opportunity to homage to Biharilal Thakur, my father, and though not a teacher by profession, a good teacher in the truest sense of the word. He had taught me not only the English language, but to also have a language that should be learned, how a language should be learned. More specifically, he had demonstrated how a language is ultimately validated and verified only through one's own living. I can also remember her here with affection and respect my mother Savita Ben, who, though not university trained, educated, in university educated, did have universal education in the fullest sense of that word. એટલે કૃષ્ણ એ બિહારીલાલમાંથી આવેલું છે, આદિત્ય એ સવિતાબેનમાંથી આવેલું. એટલે બે એ લોકોએ લખ્યું છે જે જે પોઝિટિવ છે એ બેનું છે પ્રધાન. અને જો કંઈ સિદ્ધિના સોપાનો હું અનુસરું છું, ભૂલો મારી સગળી હું મૌલિક કરું, એ મારું એક પુસ્તક છે. સિદ્ધિના સોપાન છે એ કૃષ્ણાદિત્યના બિહારીલાલ સવિતાબેન મને શીખવાડ્યું છે કે શબ્દોના અર્થ શબ્દકોશમાં નથી હોતા. શબ્દકોશમાં એ શબ્દોને બદલે બીજા શબ્દ વાપરી શકાય એવું હોય છે, પણ શબ્દોનો અર્થ શું થાય એ જીવનમાંથી જ શીખાય, શબ્દકોશમાંથી નથી શીખાય. એ મારા પિતાને માતા પાસે શીખ્યો હું. એમાં વર્ષો પહેલા કોઈ છોકરો અમદાવાદમાં હું ગયો હતો ત્યારે આવ્યો હતો મળવા, તો મારા બા જોયું કે આવ્યો છે એટલે એક જ વાક્ય બોલ્યા. અને કોઈ પૂછ્યું એમણે કે આ તો આપણા ગામનો છોકરો છે, અને પ્રમોદ જોડે ભણતો હતો. કઈ નાતીનો છે, કયો છે, કશું જ નહીં, ગામનો છોકરો છે અને ભણતો હતો આની જોડે. એ ઓળખા એટલી ઓળખા એ કહ્યું. એટલે she had such a view of the situation. એટલે શરતોનું શું એ કહ્યું હતું મેં તો એક નાની લઘુ રજૂઆત કરું પૂછી. બે સૂકા પાન. વીજળીના તાર પર બેપરવા બેઠી છે પંખીની હાર, સામે સૂકા બાવળનું ખોળામાં વીજળીના તાર પર બેપરવા બેઠી છે પંખીની હાર, સામે સૂકા બાવળનું ખોળામાં ખોખલી બખોલ લઈ બેઠેલું થડ.
મહિના વીત્યા ને વળી વર્ષો ગયા ને ત્યાં તો આવ્યો આ ગામનો સીમાડો, વાલકનો ક્યાંય ના વિસામો. વિકસીતી કંઈક જ્યાં વસંતો, એ વનરાજી આજે વેરાન છે. ગામની કોરકને વહેતી નદીમાં રહ્યું સહ્યું વેરવાનો આવ્યો છે વાલો. જૂના માળીએ મૂકેલી મોટી રાખ છે અને સીમમાંથી લીધેલા સૂકા વેપાર છે. એ સૂકા પાન. બહુ સરસ. હવે આપણે રાજુલબેનને વિનંતી કરીએ પોતાનો પરિચય આપે. આવો રાજુલબેન, અહીંયા આવો. આવો આવો અહીંયા આવો. ઓકે. અમદાવાદમાં દિવ્ય ભાસ્કરના પૂર્તિ કરી ને ત્યાંથી મારું લખવાનું શરૂ થયું હતું વિવિધ વિષયો પર પ્રવાસ વર્ણનો. અને પછી 2010માં અમેરિકા આવી પછી ગુજરાત ગઈ, પણ ગરવી ગુજરાતમાં મારા આપણા ભારતના લેખકોની વાર્તાઓનો ભણવાનું રાખું છું અને રાષ્ટ્રદર્પણ એ બધી મારી વાર્તાઓ જાય છે. પ્લસ જયશ્રીબેન સાથે તો મારું કામ ચાલે જ છે સતત. અને એ પછી અમે લોકો જરા જોરથી બોલજો. હા. સંભળાતું હું અને મારા હસબન્ડ સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપ સંભાળી છે, જેમાં ઘણા લેખકો, સર્જકો, કવિઓ બધા જોડાતા જાય છે. આનંદ આવે છે. હવે હું મારા એક પત્રનું વાંચન કરીશ. અમે લગભગ 2018માં દેવિકાબેન ધ્રુવ, જુગલ કિશોરભાઈ વ્યાસ, પ્રીતિબેન સંયુક્તા અને હું, અમે 4 જણાએ મળીને 56 ભૂગની પત્ર આવી અને એનું નામ આપ્યું હતું પત્રોત્સવ. એ લખ્યું હતું. એનો જો લગભગ પૂર્ણતાના આવેલો પત્ર છે. અમે શરૂ કર્યું હતું શબ્દથી. શબ્દ, પછી અલંકાર, ભાવ, સંવાદ, સ્પર્શ, મૌન, એ રીતે એક વિષય લઈ અને અમે પત્રો લખાય એકબીજાને આગળ પત્રના જવાબમાં બીજા આગળ વધતું જઈ રીતે થોડો સાહિત્યિક મને પ્રયાસ કર્યો હતો અને એ ગુર્જરવાએ પબ્લિશ કર્યું એ પુસ્તક. હવે હું એનું વાંચું છું પત્ર. શબ્દપંથી મિત્રો. આ શબ્દ પ્રયોગ કેટલો સરસ અને સંબોધન પણ કેટલું યથાર્થ. આજે લગભગ આપણે પત્રાવલીના સમાપન પંથે પહોંચ્યા છીએ ત્યારે એની યથાર્થતા અને સાર્થકતા અનુભવાય છે. ક્યારેય સાથે ન હોવા છતાં આપણે જે પંથ કાઢ્યો એ કોઈ પણ પ્રવાસ એટલો જ આનંદદાયી હતો. વહેતી નદીના 2 કિનારા સમાંતર હોવા છતાં ક્યારેય સાથે ન થઈ શકે, પણ એથી નદીની રૂપરેખા તો બંધાઈ રહી ને. આપણે આપણા વિચારોને લઈને સતત સમાંતરે ચાલ્યા અને પત્રાવલીની રૂપરેખા સુંદર રીતે જળવાઈ ગઈ. વળી પ્રીતિબેને જે ઉલ્લેખ કર્યો છે એ વાંચન, વિચાર અને પ્રવાસની પ્રક્રિયા આપણે દૂર રહીને પણ માણ્યું. પ્રવાસ ખરેખર દેખીતી રીતે તો માત્ર શારીરિક રીતે વ્યક્તિને ઘરની બહાર લઈ જતી પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા. વાંચન અને વિચાર દ્વારા આપણે જે વિશ્વ જોઈએ છે એમાં આપણે આપણી કલ્પનાના મનગમતા રંગો પણ ઉમેરીએ. જ્યારે શારીરિક પ્રવાસથી તો વિશ્વ જેવું છે એવું જ જોઈએ છે અને અનુભવીએ છીએ. જોકે આવા વાંચન કે વિચારોની જેમ એક અલગ પ્રવાસ મેં પણ માણ્યો છે. યોગના વર્ગમાં અમારા યોગ શિક્ષિકા ડીપ મેડિટેશન કરાવતા. આ ડીપ મેડિટેશન દરમિયાન જાણે એક ટ્રાન્સ, જેને આપણે લગભગ સમાધિ, નિરતિશય આનંદની અવસ્થા કહીએ છીએ, એમાં અમને લઈ જતા. ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈને મન અને શરીરને એકદમ તણાવમુક્ત કરવાની સૂચના આપતા. ત્યારબાદ એકદમ ધીમા લયથી બોલવાનું શરૂ કરતા. એમના ધીમા અને મૃદુ અવાજમાં એક જાતનું સંબોધન હતું. અમે એમની શબ્દોની
ત્યારે મારી બા મારા ભાત ઓઢવા. હાથમાં અરીસો આપી અને એમની આગળ પલાઠી વાળીને બેસાડતા. છૂટા વાળના એ ઘસી ઘસીને ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા. કાચકાથી ગૂંચ કાઢી વિરાટના વનની પક્ષી જેવી સેંચી કાઢતા. અને પછી લાંબા કાળા ભમરિયા વાળને 2 લટોમાં ગૂંથી લઈ રંગીન રીબીન કે ચાંદીના ઘૂઘરાવાળા ફોંકાથી શોભાવતા. વાળ ઓળાઈ જાય એટલે મને એમની સામે બેસાડતા અને તપાસતા કે વાળ બરાબર ઓળાયા છે કે નહીં. મને પૂછતા, ગમ્યા ને? હું મરક હસતી. કેટલી વાર વાળના આવેશમાં આવી જઈ સરેસ વળેલા વાળમાં એમનો હાથ ફેરવી એને વ્યસ્ત વ્યસ્ત કરી દેતા. હું થોડો ખોટો થોડો સાચો ગુસ્સો કરતી. આજે મારા વાળ ટૂંકા છે, તેલ વિનાના સૂકા બરછટ છે, ઓળ્યા વિનાના વ્યસ્ત વ્યસ્ત ઉડે છે. નપુસંક ગુસ્સાથી પીડાતી હું શોધું છું બાની હાથ અનાનાક. સરસ. આ સરસ છે. તો તમને આ કેવી રીતે સૂઝ્યો બા માટેનું આટલું તમારી સ્મરણમાં કેવી રીતે બા ગયા? તમને પૂછે છે કે તમારા સ્મરણમાં બા કેવી રીતે આવી ગયા? આ કવિતામાં જે તમે આટલું સરસ તમે બધું આબેહૂબ વર્ણન કર્યું છે. એ વાંચતા વાંચતા ગળગળા થઈ ગયા. પણ હું પણ ગળગળે થઈ જાઉં છું. બાના કાવ્યો બા મારા ગાતો નથી પણ હાજરા હજુર છે. સાંભળો રેખા, એમનું એક ભાવપૂર્ણ સોનેટ છે, કવિએ લખેલું. એ આગળ વાત કરી એમ એ હંમેશા અછંદસ લખે. એટલે મેં એમને કીધું કે આટલું બધા લખે, છંદમાં લખો અને સોનેટ લખો તો હું સમજુ કે સાચા કવિ છો. તો એમણે આ ભાવ ઉપર આ સોનેટ શિખરણીમાં શિખરણીમાં છે. અસત્યો માહે પ્રભુ એ છંદમાં છુપા સુખી થાજે બેટા શુભ વચન આશીષ દઈને વળાવી તેને એ ભવ વીતી ગયો તું પણ ગઈ. કદી આવે બા તું મુજ વ્યથિતને શાંત કરવા. હવે મારા ખાલી ખમ જીવનમાં સંતવન થવા. હજી એની એ તું નમણું મુખને આર્દ્ર નયનો દબાવી ધીમેથી કર ટપલી દે ગાલ પરને. વ્યથા મારી જાણી સુખદ કતણી વાત કરતી ધીરેથી પૂછે છે દીકરી મીઠડી શી ખબર છે. કહે બેટા તારે જીવન વન શા દુઃખ પડ્યા. કીધું નહોતું કે જે દુઃખ પર પડે તે સાહેવા. અહીં આ સંસારે સુખ દુઃખ સદા સાથ જ જડ્યા. બધી તારી વાતો શીખ સમજ એરે જ ગઈ બા. ફર્યું જ્યાં કાંઈ ના જીવન મમ આપ્યું સુખ નથી કરાવી છે ચિંતા. જનની મુજને માફ કરજે. પરિચય આપવાનો આમ તો લગભગ બધા ઓળખે છે.
છતાં કોશિશ કરું. પલ્લવીને ગમતું નથી હોતું કે હું મારો પરિચય ઝવેરચંદ મેઘાણીની ગ્રાન્ડ ડોટર તરીકે આપું. અનિલભાઈ શાહ જે વિકાસ અધિકારી હતા, એમના ડોટર છે. એમના દાદા ચુનીભાઈ શાહ બહુ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમને એવોર્ડે મળેલો છે. બીજો વધારે તારે જે કાંઈ પરિચય આપવો હોય તે. નિખિલભાઈ આપશે. નિખિલભાઈનો પરિચય તો નિખિલભાઈ નથી. એને પણ નિખિલભાઈનો પરિચય નિખિલભાઈ સો પલ્લવીનો પરિચય. પલ્લવીનો પરિચય. એટલે હું અહીંયા 83 થી છું અમે લોકો, અને હજુ વધારે જોરથી. ઓકે, વસુધાબેન સંભળાય છે? તમે દૂર છો એટલે પૂછું છું. મને નથી હવે ખબર. સેજ મોટેથી બોલો. તમને નહીં. મોટેથી બોલો અથવા ઊભા રહીને ત્યાં સુધી બોલો તો અવાજ આવે તું છે તો બધાને. તું છો સેન્ટરમાં જરા. હા, એટલે જ. પણ બંધારણ માટે થઈ નહીં. મને હજુ ઓછું સંભળાય. એટલે અત્યારે એટલે એ પછી અહીંયા આવીને સાહિત્યિક પ્રવૃત્તિ કરી. બધા ઘણા મોટા પ્રોમિનન્ટ રાઇટર્સ આવતા, એમના પ્રોગ્રામો ગોઠવાય, એ લોકોને પોસ્ટર મારા ઘરે રાખતી. ઘણા બધા તો અમદાવાદથી જ ઓળખીતા હોય, પપ્પાના ઓળખીતા હોય, એ રીતે. આ પુસ્તક ગયા વર્ષે પ્રકાશિત થયું નવજીવન દ્વારા, જે ગાંધીજીના બધા પુસ્તકો પ્રકાશિત કરેલા છે, અને મનુભાઈ પંચોળીના પણ બધા જ પુસ્તકો એ લોકોએ પ્રકાશિત કર્યા છે. એમને ખબર છે બધી. શી ઇઝ ઓલ્સો ફ્રોમ લોકભારતી. વસુધાબેન. તો અને હમણાં હું ઇન્ડિયા જઈ આવી ત્યારે એની સેકન્ડ આવૃત્તિ, થોડા વધારે પત્રો મળ્યા એટલે બીજી આવૃત્તિ થઈ છે. સો હું આ પુસ્તક વિશે બોલવાની છું. આ પુસ્તક છે 60 વર્ષના મનુભાઈ પંચોળી એટલે કે દર્શક, અને મારા પપ્પા એટલે કે અનિલભાઈ શાહ, એ બંનેનો પત્ર સંવાદ છે. 60 વર્ષ કન્ટિન્યુઅસલી દે વેર ઇન ટચ. એટલે જાતે મળતા હતા અનેક વાર, પણ ક્યારેક ન મળ્યા હોય ને કંઈ ચર્ચાઓ કરવી હોય તો પત્ર દ્વારા કરતા હતા. અને એ જૂના પત્રો મળ્યા. મારા પપ્પાએ સાચવી રાખ્યા હતા મનુભાઈના અમુક પત્રો, અને મનુભાઈના પુત્ર રામચંદ્રભાઈ પાસેથી એમણે ઘણા બધા પત્રો આપ્યા. પણ એવી અમુક પત્રોની તો એવી હાલત હતી કે વંચાઈ નહીં, ફાટવા આવ્યા હોય. એટલે ઇટ વોઝ લોટ ઓફ વર્ક. સંપાદક છે મનસુખભાઈ સરલા, જાણીતા સાહિત્યકાર, અને શિક્ષણમાં ઘણું બધું કામ કરે છે. લોકભારતીમાં હતા. હા, ઘણા વર્ષો સુધી હી વોઝ પ્રિન્સિપલ. તો 1942માં આમલામાં યોજાયેલ શિબિરમાં પપ્પાની અને મનુભાઈની પ્રથમ મુલાકાત. 16 વર્ષના હતા પપ્પા. અને 1942માં એ જ વર્ષમાં ઓગસ્ટમાં પપ્પાને 1 વર્ષનો ફ્રીડમ ફાઇટર તરીકે 1 વર્ષનો 16 વર્ષની ઉંમરે 1 વર્ષનો કારાવાસની સજા થઈ. અને એ જ વખતે મનુભાઈ અને બીજા સાહિત્યકારો, બીજા પ્રોમિનન્ટ લીડર્સ પણ હતા એમાં. અને એ રીતે એ લોકોનો સહવાસ ચાલુ થયો. અને મનુભાઈ ખૂબ જ બધા સાથે સાહિત્યની વાતો કરે, પણ પપ્પા સાથે એમને વધારે વાતચીતો થતી અને સંબંધ બહુ ગાઢ થતો ગયો. આ પત્રો ભાવ, વિચાર અને મૂલ્યની દ્રષ્ટિએ મહત્વના છે. નટવરભાઈએ વાંચ્યા છે, પન્નાબેને, અને આ પુસ્તક, અને પ્રમોદભાઈએ પણ વાંચ્યા છે. સાહિત્ય પ્રીતિ રાષ્ટ્રના પુનઃનિર્માણની તાલાવેલી, બંને વ્યાપકતાના ચાહક, બંને લોકશક્તિના જાગરણની ઝંખના કરનારા. દર્શકના 3-4 મિત્રોમાંના એક નજીકના મિત્ર એટલે અનિલભાઈ.
હવે થોડું હું મારા પપ્પા વિશે સહેજ કહું, કારણ કે મનુભાઈને તો બધા જાણે. પપ્પા શરૂઆત કરી હતી ઢેબરભાઈ, ખબર નહીં કેટલા લોકોને નામ પણ ખબર હશે, ઢેબરભાઈની સાથે સેક્રેટરી તરીકે બહુ જ નાની ઉંમરે, કદાચ 23 વર્ષ. પછી એમના મનમાં તો વિકાસ, લોકોનો વિકાસ કરવો એ એમના મનમાં તાલાવેલી, એટલે પછી ગવર્મેન્ટ પણ જોડાયા અને એ કામ ચાલુ કર્યું. અને પછી જુદી જુદી જગ્યાએ ટ્રાન્સફર થઈ, આગળ પદવીઓ વધતી ગઈ. પછી IAS ઓફિસર થયા અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ હતા એ રીતે. અને પછી ગુજરાતમાં GIDC, GIIC બધામાં ચેરમેન અને બધા ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં એટ ટોપ લેવલ. પણ આ લોકો બંનેનો સંબંધ તો સતત ચાલુ હતો. અને દર્શક અને અનિલભાઈના સંબંધનું ઊંડાણ અને નિકટતા એવા કે ચિંતનના ક્ષેત્રમાં એક સાથે ઉડતા બે હંસ જેવા લાગે. બંને સ્વતંત્ર બુદ્ધિના હિમાયતી, પ્રત્યક્ષ ક્ષેત્રમાં રમમાણ રહેવાની નિષ્ઠાવાળા અને જીવનના સંદર્ભોને મૌલિક રીતે સમજવા પામવા માટે નિરંતર સ્વાધ્યાયરત. બંને સ્વરાજના સૈનિકો અને પછીથી સ્વરાજને સાચા અર્થમાં સુરાજ્યમાં પલટવાની ઝંખનાવાળા. એ માટે અંતઘડી સુધી વણથાપ પુરુષાર્થ કરનારા બંનેના ચિંતન, સ્વભાવ અને જીવન કાર્ય મિશનને દર્શકે એક પત્રમાં 1962માં પ્રગટ કર્યું છે. તારું અને મારું એક સત્ય સમાન છે. આપણે પશ્ચિમના ઉત્તમ અંશોના એટલા બધા પ્રેમી છીએ કે કોઈ વાર એમ થાય કે હું પૌર્વાત્યનો ઓછો છું. વસ્તુતઃ આપણે પૌર્વાત્ય કે પાશ્ચાત્ય નથી. બૌદ્ધિક સ્તરે આપણે સ્વાધીન જીવો છીએ. આ પત્ર વ્યવહારમાં સાહિત્ય સ્વરૂપ અને કૃતિઓ, અર્થશાસ્ત્ર, સમાજકારણ, તંત્ર, રાજકીય બનાવો, દેશની ગતિવિધિ, સંસ્થા સંચાલન, કર્મ અને વિચારનો સંબંધ, વ્યક્તિ સંદર્ભો, વ્યક્તિગત ઘટનાઓ, દાંપત્ય જીવન વગેરે વિશે નિસંકોચ વિચારો વ્યક્ત થયા છે. બંને વિચારની ભૂમિકાએ ઉદાર અને ખુલ્લા છે. પરસ્પરની કદર કરે છે, તેમજ આડ પડદો રાખ્યા વગર અસંમત પણ થઈ શકે છે. અમુક બાબતોમાં એ લોકો અસંમત હતા. જાણે કે બે નિકટજનો પરસ્પર નિરાંત જીવે બનાવો, વિગતો, વ્યક્તિ સંબંધો અંગે સલાહ, અભિપ્રાય, શુભેચ્છા અને અપેક્ષા વ્યક્ત કરે છે. એક પત્ર પપ્પાનો છે, એ હું વાંચું. પપ્પાને હમણાં 99 વર્ષ પૂરા થયા અને એમના 100મું વર્ષ ચાલુ થયું. એ માટે એમણે જે 30 વર્ષ, એ માટે જ નહીં પણ એ દિવસે 30 વર્ષ પહેલાં આફ્ટર રિટાયરિંગ ફ્રોમ ગવર્મેન્ટ એમણે NGO, બધા NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ચાલુ કરેલું. એને 30 વર્ષની ઉજવણી કરી હતી. લોક વિકાસ અને ઘણું બધું વધ્યું છે. 4 સ્ટેટ્સમાં એ લોકોનું કામ ચાલે છે. એટલે એ ઉજવણી એમણે પપ્પાના જન્મદિવસે રાખી હતી ને હું એ માટે ઇન્ડિયા ગઈ હતી. ખૂબ સરસ પ્રોગ્રામ એ લોકોએ કર્યો, અદ્ભુત. પપ્પાને કેન્દ્ર સ્થાને રાખ્યા હતા, પણ ઇટ વોઝન્ટ ફોર પપ્પા, ઇટ વોઝ ફોર their ઓર્ગેનાઇઝેશન. બહુ સરસ. તો આ પપ્પાએ 17 જૂન એટલે એમના જન્મદિવસે 1990માં લખેલો પત્ર છે. મનુભાઈ, મુરબ્બી મનુભાઈ, નાનપણમાં જન્મદિવસ ઉજવવાનો રિવાજ અમારે ત્યાં નહીં, એટલે હજુ એવો વિચાર નથી આવતો જન્મદિવસ ઉજવવાનો. પણ કોણ જાણે કેમ આજે સવારે વિચાર કરતો હતો કે મારો તારક અસ્તાચલ પર ભળી
રહ્યો છે ત્યારે તેનું મૃદુ તેજ ઝંખવાયું ન હોય તો તેમાં જે ગુરુજનો સ્વજનોનો ફાળો હશે તે સૌમાંથી યાદ કરવાનું મન થયું ચુનીભાઈને, એટલે એમના પિતા શ્રી મારા દાદા, અને તમને. ચુનીભાઈ પાસેથી ધૈર્ય, અભ્યાસ વૃત્તિ, નિર્વાચ પ્રેમ અને કર્મપરાયણતા મળ્યા હશે. તમારી પાસેથી બૃહદ જીવન રસોનો પરિચય, અમુક અંશે લગન, સરકારી અમલદાર બન્યો, એથી કંઈ અસાધારણ કરી શકું, કાળના તટ પર ચીરકાલીન પગલાં આલેખતા જવા એવી શક્યતા હવે ન રહી. કદાચ દૈવત જ ન હતું, પણ જે કંઈ કરવાનું આવ્યું તે પૂરા દિલ, ખંત અને ખાસ તો રચનાત્મક સર્જનાત્મકથી કરે ગયો. મારું કામ એકંદરે ઉત્કૃષ્ટ ગણાયું. એમાં ચુનીભાઈએ મૂકેલા બીજ અને તમારી માવજતની અસર વર્તાય છે. કંઈ કેટલું થઈ શકે, કરી શકાય એવું છે. એમાંનું તો હું ઘણું અલ્પ કરી શક્યો છું. તેની સભાનતા છે, છતાં નાસીપાસ નથી થતો. લગભગ તરુણોના મનોરાજ્યની જેમ ઉલ્લાસની પાંખો વિંજાયા જ કરે છે. ઉંમર વધવા સાથે પાકટ થવાના કોઈ ચિહ્નો દેખાતા નથી. કંઈ કેટલોય વહીવટ કર્યો, વિકાસની સુધારણા, વહીવટકર્તા તરીકે નામ પણ કમાયો, પણ એ બધા સાથે તમારી પાસેથી મળેલા રસ, માણસમાં રસ, વિચારમાં રસ, શબ્દમાં રસ કદી મોડા ન પડ્યા. હજુ એ ઓફિસમાં, મિટિંગમાં, ગામડામાં કોઈ નવીન વ્યક્તિની છટા જોગ તો વારી જાઓ, વહીવટ વિસારી દઉં, એવું જ નવીન વિચાર કે રૂડા શબ્દ પ્રયોગનું. આ ત્રણેય મારા રસના વિષયો બની ગયા. એમાં કંઈ વધારે કરવાનું મન થયા કરે, પણ કામના અને કાળના પ્રવાહમાં તણાયા કરું. ક્યારેક તરાપો મળી જાય તો એની ઉપર ચડી થોડું ગુંજી લઉં અને ફરી પાછો તણાવા લાગુ. આટલું જ કહું છું. આ પત્રો તમે થોડું કહેશો? હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આપણે જીવનમાં પ્રવાસ કરતા રહીએ છીએ. એમાં આકસ્મિક રીતે જ્યારે કોઈ ભેટ મળે છે આપણને, જેને આપણને કલ્પના પણ ન હોય. એમ દર્શકની એક નવલકથાનો ભાગ બહાર પડ્યો, ઝેર તો પીતા છે જાણી છેલ્લો, ત્યારે એની વાર્તાલાપ રાખ્યો હતો અમદાવાદમાં. તો હું ભૂલતો ન હતો પ્રકાશભાઈને ત્યાં, એમને ત્યાં. એટલે ત્યાં હું ગયો, એક મિત્ર મારા ઘણા વર્ષોથી, અને એક વ્યક્તિ હતા, એમણે પ્રશ્નો પૂછ્યા અને થોડુંક એક્સપ્લેનેશન આપ્યું, તો જુદા જ પડી જાય બધાથી. અને મને થયું કે આવો એકદમ સ્ફૂર્તિવાળો અને સ્પષ્ટ અને શુદ્ધ, એટલે ક્રિટિકલ થિંકિંગ જેને કહીએ, એવો આ માણસ ક્યાં છે, કોણ છે આ? આજમની વાત થાય છે એમના પિતા છે. એટલે અદ્ભુત એમનું કે, અને આ વસ્તુ ઈશ્વર દત્ત જે માનવી પડે એવી રીતે એને કુદરતી પ્રાકૃતિક એવી શીખાતી નથી ક્યાં, કે જેમાં કોઈ જાતનો દંશ ન હોય અને સ્થિરમતીથી પસંદ કરેલું હોય વાક્ય. કે એમણે સોક્રેટિસની જોડે વાર્તાલાપમાં મૂકી દીધા હોય ગ્રીસમાં તોય ચાલે, અને આપણા અહીંયા શ્રદ્ધાર્શનમાં મૂક્યા હોય તોય ચાલે. કોઈ જાતનું પૂર્વાપર, કોઈ બાયસ નહીં, એવું એકદમ વ્યક્તિત્વ હતું. આઈ કન્સિડર માયસેલ્ફ ફોર્ચ્યુનેટ કે આઈ મેટ હિમ. અને તે પછી તો એમના સુનિકાકાને મળે તો હું ત્યાં લોકભાગીમાં એ પણ શિક્ષક અદ્ભુત હતા. એટલે આઈ કન્સિડર માયસેલ્ફ ફોર્ચ્યુનેટ કે આઈ નો આઈ હેડ ઓકેઝન ટુ સી હિમ. બે વાક્ય આ પુસ્તક માટે કહેશો? હા, બે વાક્ય આ પુસ્તક માટે કહેશો? આ પુસ્તક એ બે બહુ જ મોટા વિચાર હતો,
અને વિચારકો એટલે એમને વિચાર, જે વિચાર અમલમાં ના મૂક્યો હોય અને જીવનમાં ઉતાર્યો ના હોય એ વિચારનું મહત્વ કોઈ નથી. એ તો ફુગ્ગા જેવું છે, ઉડે અને છોકરાઓને મજા આવે. તો એવા નક્કર કામ કરતા ગુજરાતમાં અને ભારતમાં અને વિશ્વમાં અનુસરી શકે એવું કામ કરતા આ બે માણસોનો વાર્તાલાપ તો વાંચીએ કે કઈ કક્ષાએ હોવું જોઈએ. તમારો મતભેદ પણ હોય, બંને વચ્ચે ઘણીવાર મતભેદ પણ હતા, તો મતભેદ ના હોય તો સવાલ જ નથી, એવું ના હોય તો બને જ નહીં. તમે ક્રિએટિવ હોય તો હોવા જ જોઈએ, પણ મતભેદ પણ કેવી રીતે હોવા જોઈએ એ આ બે જણ બતાવે છે કે કઈ રીતે મતભેદથી પૈડા વસ્તુ ઊંચે પણ જાય. એવા પણ યંત્રો હોય છે કે જે મતભેદ હોય ને આંકડા ભીડાઈને વસ્તુ ઉપર જાય, તો તમને ઉપરના સ્તરે લઈ જાય છે તમારો સંવાદ કે નીચેના સ્તરે લઈ જાય છે, એ જોવાનું છે. તો આ બંને જણા એવા હતા કે એકબીજાને ઉપરના સ્તરે લઈ જાય. એમનો મતભેદ રજૂ કરીને પહેલા દર્શક મળ્યા હતા અનિલભાઈને, એના કરતાં બીજા મળ્યા પછીના દર્શક એક ડગલું, એક પગથિયું ઊંચે હતા, અને અનિલભાઈ પણ દર્શકને મળ્યા પછી એક પગથિયું ઊંચે હતા. એ આ પુસ્તકમાં આપણને ખબર પડે છે કે સિવિલાઇઝેશન એટલે શું. સિવિલાઇઝેશન ના બે નમૂના છે આ પુસ્તકમાં. એમને સદભાગ્યે કરવાનો ચાન્સ મળ્યો છે પલ્લવીને ત્યાં, અને એમની સાથે વાતો કરીને હજી એમના શબ્દો મારા કાનમાં ગુંજે, યાદ રહે. એમની વાતો જ આપણે ભૂલી ના શકીએ. પ્રગતિ તરફ જ હોય. અને અમને એમને પલ્લવીને વારસામાં આપ્યું છે કે મારે પલ્લવી સાથે ઘણા મતભેદો, અમારા ઘણા વિચાર જુદા પડે અને એકબીજા ઉપર ગુસ્સે થઈ જઈએ, પણ પાછી પ્રેમ અને મિત્રતા એ બને. નટવરભાઈ, તમે બે આપણે જમવાનો સમય થયો છે અને આવી ગયા છે. હજી આપણે ફરી બેસીએ. આ લોકો પરિચયની વાત થાય છે ને, એટલે ઈશાની તો કહેશે જ, ચંદુને તો બધા ઓળખે છે, યુનિવર્સલ ફ્રેન્ડ. પણ આઈ જસ્ટ કોઈકે આ કવિતા મોકલી હતી ને આઈ થોટ ઇટ વોઝ અપ્રોપ્રિએટ ફોર ચંદુઝ ઇન્ટ્રોડક્શન. હતો માણસ ચમન જેવો, અમીના આચમન જેવો, નરમ તેમજ ગરમ રહેતો, બરફ જેવો અગન જેવો. હતા મંદિર મસ્જિદ મન, હતો સિજદા નમન જેવો. તમે જોયા કરો પિતા, નદી જળ કે નમન જેવો. પછી છોડી શકાતો ન માનો પણ વ્યસન જેવો. સમાતો સાવ ચપટીમાં, ગજાથી તો ગગન જેવો. રહેતો સ્થિર ક્યાં ચંદુ, સ્વભાવે તો પવન જેવો. એકદમ બરાબર. ઇન્ટ્રોડક્શન કોઈને મોકલ્યું છે રમેશભાઈ તો ચંદુ પહેલા જ જતા રહેલા, પણ ક્યારેક કોઈક માટે તમે મને કોઈએ ફોરવર્ડ કર્યું હતું. સો તમને જેમને ચંદુને સાંભળેલું છે, તો આઈ થિંક એના સૌથી મોટા મેન્ટોર સુરેશભાઈ હતા. એને એકચ્યુઅલી બેક ટુ બેક બે કાવ્ય સંગ્રહ 2000માં છપાવેલા. બંને પુસ્તકો સુરેશભાઈએ ત્યાંની એસએનડીટીના એમએના કોર્સમાં દેવર ટેક્સ્ટ બુક્સ, બોથ હિઝ બુક્સ. અને ત્યાર પછી ખબર નહીં લખ્યું ઘણું એ, પણ કોઈ આઈ ડોન્ટ નો વાય લેઝીનેસ કે આજે કરું કાલે કરું, વિચ વોઝ એની ખાસિયત હતી કે આજ કરો સોકલ જેવું ઊંધું જ. એટલે મેં ગયા વર્ષે મને જેટલું એનું એના હેન્ડરાઇટિંગમાં લખેલું બધું મળ્યું. આઈ હેડ ટેકન ઇટ ટુ ઇન્ડિયા, આઈ હેડ હાયર્ડ સમબડી કે ભાઈ બધું મને છૂટું પાડી આપો. આમાં તો એને લખેલું હોય પણ કોઈનું બી લખેલું હોય, અને પછી કમ્પેર કરી એનો કાવ્ય સંગ્રહ છાપ્યો. તો તમને ખબર છે કે પહેલું એનો કાવ્ય સંગ્રહ તો અને થોડા સપના, જે વેરી આઈ થિંક એને એડોલ્સન એજથી લખેલું હોય, એટલે બધી એમ 16 વર્ષની કન્યાઓ વિશે ઘણું ખરું લખેલું. અને એક એનો જે સ્થિતપ્રજ્ઞ જે વ્યક્તિ હતો, જેમ કે આ દુનિયામાં મૂળ અમે ના કંઈ ના, એવી જ, અને લાઈફ પણ એવી જ જીવ્યો બેસિકલી. તો એના જીન્સમાંથી એકાદ વાંચું છું અને થોડા સપનામાંથી વાંચું છું. અને
એકચ્યુઅલી મારે હું એક જ વાંચું છું ને મારે તુષારભાઈની કવિતા વાંચવી છે જેમણે ખૂબ જ સુંદર ચંદુ વિશે લખી છે. તો જીન્સ મહિમા. એમ રંગાયો હું ડેનિમ રંગમાં રે, અસ્ત્ર શસ્ત્ર છોડીને જીવનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે. ભવસાગર કે વોટેવર આપણે ચંદુની ખાસિયત હતી છેલ્લા થોડા વર્ષોમાં એની કવિતાઓમાં ઇંગ્લિશ શબ્દો ખૂબ આવતા. તો ભવસાગર કે વોટેવરની પાર ઉતારવા હરીભરી કોઈ ખપે નહીં બ્લુ જીન્સ હરીનું નામ. જીનમાં ખાવું, જીનમાં પીવું, જીનમાં રહેવું મસ્ત, અસ્ત પણ જીનમાં થવું, જીનમાં જાવું અમરા પાર ને ધામ. હવે બ્લુ જીન્સ હરીનું નામ. પટમાં ખૂબ ધૂણાવે મારા જીન્સ નઠારા, આવે જ્યારે અંગમાં રે, અસ્ત્ર શસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે. જપને નામ ફેર થવું, તપ કરતા ફાટી જવું, જીન્સે મારા રામ બન્યા છે એવા જેવા મીરાના ઘનશ્યામ. કામ ક્રોધ મોહ માયા મમતા, ઈશ્ય દ્વેષ્ય અનીતિ તત્વોથી પર જીન્સ. મારા અંગત શંકર કાલી દુર્ગા ચંડી સાંઈ ગુરુ સનાતન એ મારા મીરાના ઘનશ્યામ. મટીરિયાલિટી છોડીને, એટલે આઈ થિંક મટીરિયલ રિયાલિટી પછી એ શોર્ટ ફોર્મ કે મટીરિયાલિટી છોડીને જવું નહીં કોઈ ઇમટીરિયલ સંત સમાગમમાં. અસ્ત્ર શસ્ત્ર છોડીને જીવનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જમવાએ. ઉપરના ડેનિમ અને ભીતરના છે ઘઉંવર્ણા, ગુરુ અને ગોવિંદ સમા બે સામા ઊભા કોને લાગુ પાડે. ગુરુ અને ગોવિંદ સમા બે સામા ઊભા કોને લાગુ પાડે. ઉપરના જીવાડે છે ભીતરના રોજ જગાડે, બલિહારી ભીતરની જણે સૌનો શેપ સ્ટાઇલ અને શેપ દિયા દેખાય. આમ જુઓ તો જલારામના જેવા પરચા, શક્તિ એવી જેવી બજરંગ મારે, અષ્ટછત્ર છોડીને જીવને વસ્ત્ર ધારી હું પડ્યો જીવનના જન્મમાં રે. એમ રંગાયો જીવના રંગમાં. તુષારભાઈની કવિતા શોધીને વાંચું. અને આપને ખબર છે કે અમે ચંદુને ચંદુ વોઝ સફરિંગ ફ્રોમ કેન્સર અને અહીંયા પછી કંઈ આગળ થવાનું નહોતું એટલે વી વર વેરી એક્સાઇટેડ કારણ કે ઇન્ડિયાના સ્પેશિયલિસ્ટે અમને થોડી આશા આપેલી દેટ ટેકન ટુ ઇન્ડિયા બટ અનફોર્ચ્યુનેટલી જઈને તરત જ હી વોઝ ઓન વેન્ટિલેટર. તો આ તુષારભાઈએ એક સરસ કવિતા લખી છે. તું આવ્યો આટલા દૂરથી દૂર દૂર જવા, તે હું એ જઈ આવ્યો તને તારી સફરના છેલ્લા મુકામે મૂકવા. થોડો ટેકોએ કર્યો અને ચંદુ નામે ચેપ્ટર ક્લોઝ. આ એમણે એના ફ્યુનરલ પછી લખેલી કવિતા છે. તું બુદ્ધિશાળી કવિ, તું ક્રિએટિવ જીનિયસ, તારી સર્જકતા અહીંયા ઓળખે મુઠ્ઠીભર લોક. વિચ ઇઝ ટ્રુ, હી વોઝ નોટ વેરી પોપ્યુલર ઇન અમદાવાદ જેટલો અહીંયા કે બોમ્બેમાં તો અમદાવાદમાં નહોતો. તું બુદ્ધિશાળી કવિ, તું ક્રિએટિવ જીનિયસ, તારી સર્જકતાને અહીંયા ઓળખે મુઠ્ઠીભર લોક. એમને તારો શોખ અમદાવાદ મુંબઈ અમેરિકા, અમેરિકા મુંબઈ અમદાવાદ, સફર પૂરી અને ચંદુ નામે ચેપ્ટર ક્લોઝ. તારી કવિતાનો લાય, તારો અભિનય, તારો વિનય સઘળું વિનય. થોડા આંસુ, થોડો ડૂમો, થોડા દુષ્કાળ, થોડાક વેરાયા ફૂલ ને તું ધુમાડો અને ચંદુ નામે ચેપ્ટર ક્લોઝ. સાહિત્ય, સિનેમા, રંગમંચ, આઈટી કે કેટલાક ક્ષેત્રમાં વહેંચાઈ ગઈ તારી વિલક્ષણ બુદ્ધિના દાવ. કોઈ એક જ ઠેકાણે ઊંડો ઉતર્યો હતો? વેલ, એમ તું કોઈની ઈચ્છા પ્રમાણે ક્યાં કરે? તું તો કોઈની સ્ક્રિપ્ટ પ્રમાણે એક્ઝિટ પણ કરે ના જ. તું તારી સ્ક્રિપ્ટ પ્રમાણે એન્ટ્રી કરે ને ત્યાં સુધી ચંદુ નામે ચેપ્ટર ક્લોઝ. રસ્તા પર પૂર્વત સતત દોડતું શહેર, ભાગતા વાહન, તું નાટકનો માણસ. એક્ઝિટ પછીને દ્રશ્યની તને ખબર હોય જ એટલે તે રવિવાર પસંદ કર્યો. એનું ફ્યુનરલ રવિવાર હતો એટલે જ તે રવિવાર પસંદ કર્યો. આવજો કહેવા આવે એ વારે વારે ઘડિયાળ ન જુએ. તે જોયા છે ફૂલ હાઉસ ખેલ, સાંભળી છે તાળીઓ, મેળવી છે દાદ. એ કશા વગર કશું ન બન્યું હોય એમ આમ જ ચાલ્યો જતા આ નગરમાંથી તું એ ચાલ્યો ગયો દોસ્ત. તને આવજો કહેવા આવેલા સૌની પાસે હતો પોતાનો ચંદુ.
અમે તને મૂકવા આવેલા કે સાથે લઈ જવા એમ ન થાય કરી ચંદુ નામે ચેપ્ટર ક્લોઝ. ચંદુ નામે ચેપ્ટર ક્લોઝ થવાનું નથી. એ તુષારભાઈને સંદેશો આપજો કે that chapter never be closed. ચંદુભાઈ will live in his poems and in our memories always.